શું તમે આખો દિવસનું કામ કરી રાત્રે જ્યારે સુવા જાઓ છો તમને તરત જ ઊંઘ આવી જાય છે? યદી તમને તરત ઊંઘ નથી આવતી તો આ વિડીયો સિર્ફ ને સિર્ફ તમારા માટે છે. આજ હું તમને એવા 3 સરળ ઘરગથ્થુ ઉપાય બતાડીશ. ઉપાય કરતા વેત તમને એમ લાગશે કે તમને જે સ્ટ્રેસ હતો એ કેટલો રિલેક્સ લાગે છે, આંખો ભારે લાગશે અને તરત ઊંઘ આવી જશે. હું કલ્પના રાઠોડ, એક્યુપ્રેશર એક્યુપંચર થેરેપિસ્ટ, ડિપ્લોમા ઇન અલ્ટરનેટિવ મેડિસિન. સૌથી પહેલા તો આપણે એ સમજીએ કે અનિદ્રા યા ઊંઘ ના આવવાની પ્રોબ્લેમ શું કારણથી થાય છે. એનો સૌથી મોટો અને મુખ્ય કારણ છે સ્ટ્રેસ એટલું વધુ રહે છે, ટેન્શન રહે છે. સ્ટ્રેસ અને ટેન્શનના કારણ આપણે ઊંઘ નથી આવતી. બીજું કારણ એ પણ છે કે આપણે સમય બે સમય સૂઈએ છીએ, સમય બે સમય ઉઠીએ છીએ અને સાથે રાત્રે યદી તમે બહુ વધુ ભારે ખોરાક ખાઓ છો અને એ પેટમાં યદી તમને ભારે લાગે છે અને તો પણ તમને ઊંઘ નથી આવી શકતી. કોઈ દવાઈઓનો સાઈડ ઇફેક્ટ થાય છે એનાથી પણ ઊંઘ નથી આવતી અને વધારે સ્ક્રીનનો ઉપયોગ કરીએ છીએ, વધારે પડતા આપણે લેપટોપ, મોબાઈલ એનો ઉપયોગ કરીએ છીએ તો પણ ઊંઘ નથી આવતી. અને યદી તમે રાત્રે ચાય, કોફી એવું પીઓ છો એનાથી પણ તમને ઊંઘ નથી આવતી. આ નાના નાના કારણ થઈ ગયા. હવે કયા સરળ ઘરગથ્થુ ઉપાય છે? નંબર 1 તો ઉપાય તમને એ કરવો છે કે રાત્રે સૂતા પહેલા ખૂબ સરસથી હાથ પગ મોઢું ધોઈ લેજો અને એની બાદ તમે થોડું સરસિયાનું તેલ યા તલનું તેલ યા નારિયેલ તેલ યા ઘી જે પણ તમારા પાસે હોય એને લઈ અને બંને પગની પિંડી એટલે ગોઠણ અને એડીના વચ્ચનો જે ભાગ છે એમાં એ તેલથી ખૂબ સરસથી 5 મિનિટ બંને પગમાં હલકી 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 માલિશ કરી લેજો. એનાથી આખો દિવસનો થાક ઉતરી જશે અને તરત ઊંઘ આવશે. બીજું કામ તમે એ કરજો, એ તેલ યા ઘી લઈ બંને કાનની પાછળ હલકી 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 માલિશ કરી લેજો. સાથે અહીંયા સાઈડમાં પણ તમે એ તેલ યા ઘીથી હલકી 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 5 મિનિટ માલિશ કરી લેજો. એનાથી તમને એટલું રિલેક્સ લાગશે, બ્રેનમાં તમને એમ લાગશે કે જે સ્ટ્રેસ, ટેન્શન, તણાવ હતો એ દૂર થઈ ગયો છે. હવે ત્રીજું કામ તમને એ કરવું છે કે 1 કપ તમે હલકું ગરમ દૂધ લઈ લેજો અને એની અંદર 1 ચમચી બ્રાહ્મીનો પાવડર, કોઈ પણ આયુર્વેદિક દુકાનમાં તમને બ્રાહ્મીનો પાવડર મળી જશે અને દૂધમાં સરસથી મળાવી અને તમને યદી ડાયાબિટીસ નથી અને તમને ગળ્યું જોઈએ છે તો હલકા ગરમ દૂધ એટલે દૂધ વધુ ગરમ ન જોઈએ, એની અંદર 1 ચમચી મધ સરસથી નાખી અને મળાવી અને એને રાત્રે સૂતા પહેલા પી લેજો. યદી તમને અનિદ્રાની જૂની શિકાયત છે, ઇન્સોમિનિયાથી તમે પરેશાન થઈ ગયા છો તો આ 3 ઉપાયને સતત થોડા દિવસ કરી લેજો. તમારી અનિદ્રાની શિકાયત હંમેશ માટે ઠીક થઈ જશે. વધુથી વધુ લોકોને શેર કરો કારણ કે અત્યારે અનિદ્રાથી બહુ વધુ લોકો પરેશાન છે. આ વિડીયો એ લોકોને હેલ્પફુલ થઈ શકે છે. સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. નમસ્કાર.